ખેડૂત મિત્રો, શું તમારે વીઘે ₹1300 જેટલો મગફળીના ઉત્પાદનનો ખર્ચ બચાવવો છે? શું તમારે વીજળી અને પાણી બચાવવા છે? તો ચાલો જાણીએ બાલસન ટપક પદ્ધતિથી થતી ઉનાળુ મગફળીની વાવેતર પદ્ધતિ. ઉનાળુ મગફળી 28 ઇંચે બેડ બનાવી અને બેડમાં મગફળીની 2 હાર કરી વાવેતર કરી શકાય છે. ટ્રેક્ટર મારફત ઓટોમેટિક ઓરણીથી 28 ઇંચે બેડ પણ બનતો જાય અને બેડ પર મગફળીની 2 હારનું વાવેતર પણ થતું જાય છે. ત્યારબાદ બેડ પર મગફળીની 2 હાર વચ્ચે એક નળી મૂકીને ટપકથી પિયત આપી શકાય છે. તો ચાલો જાણીએ આ બધા અનુભવો ખેડૂતો પાસેથી જ. હવે લોકો ડ્રીપ બેહાડે છે તો એવું કોઈ એમ કહે કે ભાઈ આપણે ક્યાં ટેટી તરબૂચ વાવવા છે કે આપણે ક્યાં શાકભાજી વાવવા છે, તો એવું માનીને કોઈ કહે છે કે એ ખર્ચા આપણે વધી જાય. એવું નથી હોતું કે હરેક પાકમાં આપણે ડ્રીપનો ઉપયોગ કરી શકીએ છીએ. અમારું ગામ ખાંભાગીર છે. અમારા ગામમાં તલ વાવે છે, મગફળી વાવે છે, ટેટી તરબૂચ વાવે છે અને શાકભાજી ઘણા વાવે છે. અને બધા પાકમાં સિસ્ટમ ફેરવવી પડે, તમારે વાવેતરની પદ્ધતિ ફેરવવી પડે. તમે મગફળી વાવો તો ક્યારા કરીને વાવી દો તો એમ નહીં. અમારા ગામમાં એવો દતાર છે કે તમારે બેડ થઈ જાય 28નો અને એની ઉપર તમારે 2 આયરું કરવી તો 2 આયર થાય, 3 આયર કરવી તો 3 આયર થાય, એવી સિસ્ટમ છે. અને એની ઉપર અમે નળી મેલ દઈએ છીએ ઉનાળે, તો એ અમારે હાઈ ક્લાસ પાક થાય છે. અમે આ બાલસન ડ્રીપમાં માંડવી વાવી છીએ. પહેલાં રેડમાં વાવતા, એમાં અમે 25 કિલો કે 20 કિલો વીઘે ખાતર પાયાનું આપતા. અમે આ બેડમાં વાવી છે ડ્રીપથી, તો અમે આમાં 15 થી 20 કિલો માંડ ખાતર નાખી છીએ. ઉરિયાઓમાં 2 વખત નાખી તો અમારે 2 મણ વહી જતું, પણ આ ડ્રીપ કર્યા પછી અમે ડ્રીપમાં ખાતર આપી છીએ તો અમારે 10 થી 12 કિલો ખાતરમાં 2 વખતમાં કમ્પ્લીટ થઈ જાય છે. અને ખાતરનો એટલા માટે જ બચાવ થાય છે કે જે આપણે પાણીમાં આપીએ એટલે એક આરે સીધો છોડના મૂળ પાસે જ વહી જાય છે. અને પેલું આપણે યુરિયા ઉડાડીએ તો વચ્ચે પડે અને આઘું પડે. અને રોગ પ્રતિકારકમાં ઓછું, દવામાં થોડુંક ઓછું જોઈએ અને નિંદામણ ઓછું થાય ડ્રીપ હોય તો. હાવ બાલસન કંપનીની ટ્રીપ અપનાવેલી છે અને નિંદામણ ઓછું આવે છે, ઉત્પાદન પણ સારું રહે છે. આમાં તો રેડ પાણી પીવે છે તો તમારે એમાં પાવાનો પાણતિયો મેળવો પડે છે. 300 રૂપિયાનો દાળિયો મેલો છો એટલે 2 દિવસે પી દઈએ એટલે 600 રૂપિયા તમારું એક પાણ નીકળે છે. હવે તમે એવા 10 પાણ પાવ એટલે 6,000 રૂપિયા એ થયા. 2 પાણ પીવે, 2 દી પીવે એટલે 12,000 15,000 રૂપિયો ખર્ચો લાગી જાય છે. અને સીધા જ તમારા ડ્રીપ હોય તો એ પાણીના મજૂરી ખર્ચ, પાવાનો ખર્ચ જ સીધો તમને નીકળી જાય છે. ડ્રીપમાં મોટો આપને ફાયદો તો પહેલાં એ મળી જાય છે કે આપણે છૂટા રહીએ છીએ અને પાણી એની રીતે પીવે છે. એટલે આપણે ખેડૂતને એ કહેવું છે કે ડ્રીપ અજમાવો. અને મોટે ભાગે કહું છું કે બાલસન કંપનીની અજમાવો, આજથી જૂની કંપની છે. આમ વર્ષે એક સિઝનમાં વીઘે ₹1300 જેટલો ઉત્પાદનમાં બચત થાય છે. ટપકનો ખર્ચો વીઘે 8 થી 9,000 જેટલો થાય છે અને ટપક સારી રીતે સચવાય તો આયુષ્ય 7 વર્ષ ગણાય. એમ ટપકનો વર્ષનો ખર્ચ ₹1300 જેટલો આવે છે. એટલે ટપકનો ખર્ચો તો એક સિઝનમાં જે ઉત્પાદન ખર્ચ ઘટે છે તેમાંથી જ નીકળી જાય છે અને ઉત્પાદનમાં વધારો થાય તે ખેડૂતો માટે નફો. ટપક પદ્ધતિથી મગફળીમાં 1 એકરે 10 થી 12 મણ જેવું ઉત્પાદન વધે છે. તો જોયું ને ખેડૂત મિત્રો, ટપકનો ખર્ચો તો 1 વર્ષમાં જ ઊભો થઈ જાય છે. તો આજે જ વસાવો બાલસનની ટપક પદ્ધતિ અને રહો જમાનાથી 1 કદમ આગળ.